દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી બાદ વરસાદની આગાહી. જાણો કઈ તારીખે અને ક્યાં માવઠું થશે. ગુજરાતમાં કાળઝાળ ગરમી બાદ હવામાન વિભાગે 18થી 19 માર્ચના રોજ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ. ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જો કે આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આ પરિસ્થિતિમાં હવામાન વિભાગે વરસાદની આગાહી આપી છે. ગુજરાતમાં 2 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગ પહેલા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને અથરૈયા શેટ્ટીએ પણ ગુજરાતના હવામાનમાં પલટાની સાથે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે તો વરસાદની સાથે કરા પડવાની પણ આગાહી કરી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 18 માર્ચના રોજ બુધવારે કચ્છ, બનાસકાંઠા, પાટણમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી આપી છે. આ ઉપરાંત કોઈ પણ વિસ્તારમાં વરસાદની કોઈ શક્યતા દર્શાવવામાં આવી નથી. આ ઉપરાંત કોઈ જગ્યાએ એલર્ટ પણ આપ્યું નથી. હવામાન વિભાગની માહિતી પ્રમાણે 19 માર્ચના રોજ ગુરુવારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં વરસાદની આગાહી આપી છે. આ ઉપરાંતના કોઈ પણ વિસ્તારમાં કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. ત્યારબાદ ધીમે ધીમે આ પ્રદેશમાં 2 થી 4.0 ડિગ્રી સેલ્સિયસ ઘટાડો થવાની સંભાવના છે. ન્યૂનતમ તાપમાન માટે આગાહી જોઈએ તો આ પ્રદેશમાં આગામી 7 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થવાની સંભાવના છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે તારીખ 14 થી 18માં એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવશે, જેની અસર ગુજરાતના ભાગો ઉપર પડવાની શક્યતા છે. 16 થી 22 માર્ચમાં એક મધ્યમ કક્ષાનો વિક્ષેપ આવતા તેની અસર ગુજરાતના ભાગો ઉપર થવાની શક્યતા છે. દેશના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થશે. આ સાથે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે. ગરમીની સાથે પશ્ચિમી વિક્ષેપ આવે ત્યારે કરા પડવાની શક્યતા રહેતી હોય છે, જેથી ગુજરાતમાં આ તારીખોમાં હવામાનમાં પલટા સાથે કરા પડવાની શક્યતા છે. 16 થી 20 માર્ચ અને 28 માર્ચથી એપ્રિલની શરૂઆત સુધીમાં દેશ સહિત ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. 28મી માર્ચથી એપ્રિલની શરૂઆતમાં પણ પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે. રિપોર્ટ રમેશ ગિરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ ગુજરાત.